કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો સ્ફોટક દાવો। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવજીવન આપનાર વિક્રમ ઠાકોરનો સનસનીખેજ દાવો। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઈર્ષ્યાભાવ ચાલતો હોવાનો વિક્રમ ઠાકોરે દાવો કર્યો છે। 2006માં મારી ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કહ્યું। ઘણા એવા કલાકારો છે જે મને સ્વીકારતા નથી, મારા માટે નહીં, દરેક કલાકાર માટે આ મુદ્દો મેં ઉઠાવ્યો છે તેવી પણ વિક્રમ ઠાકોરે વાત કરી। કલાકારોનું સન્માન થયું એ મારા માટે મોટી વાત છે। સરકારના કાર્યક્રમમાં દરેક કલાકારનો સમાવેશ થાય તેવી પણ વિક્રમ ઠાકોરે ઈચ્છા વ્યક્ત કરી। 2007માં મોદી સાહેબ હતા મુખ્યમંત્રી, ત્યારે પણ મને ઓફર હતી, હું મળવા પણ ગયો હતો એમને। અમારા રાજકારણના અમારા ઘણા બધા નેતાઓ તો એમને એ મને લઈ ગયા હતા। ઇલેક્શનનો ટાઈમ હતો એ વખતે। તો એ વખતે મોદી સાહેબે મને કીધું કે તારી ઈચ્છા ખરી? તો મેં એ વખત પણ કીધું કે સર, આપણે 2006માં જ મારી પિક્ચર આવી હતી એકવાર પીને મળવા જઈએ। પિક્ચર પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી ઊભી થઈ અને સારી સારી પિક્ચરો મારા સિવાયના પણ ઘણા બધા કલાકારોની સારી સારી પિક્ચરો બનવા લાગી। તો મને એવું લાગ્યું 2007માં કે અત્યારે આટલી ઉતાવળ કહેવાય, એટલે એ વખત મેં સાહેબને ના પાડી હતી। સાહેબ, અત્યારે તો હું રાજકારણમાં જોડાવા નથી માગતો, ગુજરાતી પિક્ચરોમાં ધ્યાન આપવા માગું છું અને ઇન્ડસ્ટ્રીને વધારે આગળ મારા તરફથી જેટલો પ્રયત્ન બને એટલો કરવા માગું છું। ઘણા બધા એવા કલાકારો હોય છે કે જે મને નથી સ્વીકારતા, ખબર નહીં એમને મને સ્વીકારવામાં એમનો ઈગો હર્ટ થતો હોય છે કે શું ખબર નહીં મને, પણ જેવું હોય મને એનાથી કંઈ વાંધો નથી, કંઈ ફરક પણ નથી પડતો। મારા તો ઘણા બધા ચાહકો છે, અમારો સમાજ છે, દરેક સમાજના ચાહકો છે, કલાકારો છે, ઘણા બધા કલાકારો છે, એક્ટરો છે, ને એ બધાનો પ્રેમ મળે જ છે। તો પછી મને એનાથી કોઈ વાંધો નથી એમ। અરે સર, પહેલાં તો હું 2 દિવસ લગ્નમાં હતો અને બીજું કે મેં મારા માટે કીધું જ નહોતું। જે તે ટાઈમે આપણે પણ વાત થઈ ત્યારે બી મેં કીધું કે મેં આ મુદ્દો મારા સમાજની સાથે સાથે બીજા દરેક સમાજના કલાકારો માટે ઉઠાવ્યો હતો અને મેં ત્યારે પણ કીધું હતું કે હું મારા માટે આ નથી કરી રહ્યો, દરેક સમાજના કલાકાર માટે કરી રહ્યો છું। અને બીજું કે નહીં પહોંચવાનું કારણ બીજા એ બી હતું કે કદાચ હું ગયો હોત ત્યાં સન્માન સમારંભમાં વિધાનસભામાં તો લોકો એવી પણ વાતો કરત કે કદાચ વિક્રમ ઠાકોરને સન્માન જોઈતું હતું એટલે આ બધા મુદ્દાઓ થયા અને એને જો સન્માન મળી ગયું, એટલે એ પણ વાત હતી। પણ ભાજપ સરકારે મને બોલાવ્યો અને દરેક કલાકારોને બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું પહેલાં તો, અને હું એટલા માટે જ ના પહોંચી શક્યો, નહીં તો એટલું સન્માન હું ભાજપ સરકારનું પણ કરું છું। એ મુદ્દે હું કહું છું ને, સરકાર નહીં પણ સરકારના જે વચ્ચે બેઠેલા જે મીડિયેટરો છે એ લોકો આવું વિચારતા હશે કે ભાઈ આ ઠાકોર સમાજનો સામાન્ય ઘરનો છોકરો છે, સિંગર છે, એક્ટર છે, પણ સરકાર તો એવું ના જ કરે, કારણ કે સરકાર માટે તો દરેક કલાકાર સરખા હોય। મારી એક નાની વાત સરકારશ્રીએ સ્વીકારી અને બધાને બોલાવ્યા, એ પછી એ કલાકારો મારું નામ દે ના દે એનાથી મને કોઈ ફરક નથી પડતો, બસ એ લોકોનું સન્માન થયું ને એ જ મારા માટે બહુ મહત્ત્વની વાત છે, બહુ મોટી વાત છે, અને સરકારશ્રીનો એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું। અને આગળ જતાં સરકારશ્રીના જે કાર્યક્રમો હોય, ઇવેન્ટો હોય, ડાયરા કે લોકસંગીત, એમાં પણ દરેક સમાજના કલાકારોને એ સમાવેશ કરે એવી હું ઈચ્છા ધરાવું છું। હા સર, થશે, કેમ કે મને લાગે છે કે હવે કદાચ જે મીડિયેટર હશે એ લોકો પણ સમજી ગયા છે કે આપણે બેલેન્સ કરવું જોઈએ, અને સારી વસ્તુ છે ને, હવે આગળ પણ થશે, કેમ કે એ સારી વસ્તુ છે સરકાર માટે પણ અને અમારા બધા માટે પણ। એ મુદ્દે હું કહું છું ને, સરકાર નહીં પણ સરકારના જે વચ્ચે બેઠેલા જે મીડિયેટરો છે એ લોકો આવું વિચારતા હશે કે ભાઈ આ ઠાકોર સમાજનો સામાન્ય ઘરનો છોકરો છે, સિંગર છે, એક્ટર છે, પણ સરકાર તો એવું ના જ કરે, કારણ કે સરકાર માટે તો દરેક કલાકાર સરખા હોય।